સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાની ગુરુ શ્રીરાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા લઘુરાજ રૂડી વાદળી બોધ જળ ભારે નયન સંસાર સાગર મામોજો ક્ષીપ સમુખ કોલતમ ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન પુંતાલતા પૂરી ગયે ગુરુવાયના પદ પંકજે મુજ શિરનમી દુર્લભ મનોહર સંત સેવા વિરક્તિ કઈ નહીં ગમે એ જ્ઞાન મૂર્તિ હૃદય ફુરતિ આંખ પૂરતી આસુતિ નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેમ વચન વિશ્વાસે સુખી વચન વિશ્વાસે સુખી। આત્મસિદ્ધિની ગાથા 11મી આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર સુપાત્ર સદાચારી આત્માથી મુમુક્ષુ જીવને એ પણ આધાર છે કે જ્યાં પ્રત્યક્ષ સદગુરુ યોગ ન હોય ત્યાં આપણે ગઈ વખતે વાત આવેલી કે પ્રત્યક્ષ એટલે જેને આત્મજ્ઞાન થયું છે તે પ્રત્યક્ષની ગેરહાજરી માટેના વચન એ સત્સંગની ગરજ સારે છે અને જીવ કલ્યાણ સાધી શકે છે। આપણે ઘણા મુદ્દા જોયા કે સમ્યકત્વ પામ્યા છે એવા પુરુષનો નિશ્ચય થઈ જીવ સમ્યકત્વ પામી શકે છે। 769 પત્ર કાઢો, બંધ કરી પંખો લાઈટ મળે। 769 પત્ર કોપાઉદરે લખ્યું છે, બે જગ્યાએ એક જ વાત લખી છે, 769 અને 771 વચનામૃત 599 પાના છેલ્લો પેરેગ્રાફ। ભગવત તીર્થંકરના નિર્ગ્રંથનીઓ શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વેને જીવાજીવનું જ્ઞાન હતું તેથી તેને સંકિત કહ્યું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી। એટલે સીધું પરબરો સંકિત ન પણ થઈ જાય તો પછી જેમ તે કહે છે પણ એને એમ થાય તેમાંથી કંઈક જીવોને કોને ઉપાવના મુમુક્ષુમાંથી વિતરાગના આરાધકોમાંથી કોઈ જીવોને એવું થાય કે તીર્થંકર સાચા પુરુષ છે, સાચા મોક્ષ માર્ગના ઉપદેષ્ટા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે એવી પ્રતીતિથી એવી રુચિથી શ્રી તીર્થંકરના આશ્રયથી અને નિશ્ચયથી સંકેત કહ્યું છે। આપણે માનીએ કે અમે તીર્થંકરને તો માનીએ છીએ તો તીર્થંકરે કહ્યું છે કે સત્પુરુષને વળગો એના માર્ગબોધથી એના ઉદ્દેશ વચનથી એના વચનથી 436 આપણે ક્યાં વળગીએ છીએ એટલે આપણે તીર્થંકરને ક્યાં માનીએ છીએ। એટલે જેને કુળ સંપ્રદાયને લીધે આ માર્ગમાં આવ્યા પછી બી એવું હોય કે અમે જૈન છીએ, અમે સનાતન જૈન છીએ, અમે તીર્થંકર વિતરાગ ભગવાનને માનીએ છીએ તો તીર્થંકરે તો શું કહ્યું છે 436 કોપોલો લખ્યું કે સત્પુરુષને વળગવાનું કહ્યું છે તેના વચનથી, તેના માર્ગબોધથી, તેના ઉદ્દેશ વચનથી। આ જ રસ્તો તે છૂટવાનો। તો આપણે સત્પુરુષને તીર્થંકરોએ કયા છતાં અનંત 24 કયા છતાં પ્રથમ નમો ગુરુરાજ દેવું ક્યાં થાય છે આપણને તો સંકેત કેવી રીતે થાય હજી આના કરતા સહેલું છે। હજી એવી પ્રતીતિ, એવી રુચિ અને એવા આશ્રયનો તથા આજ્ઞાનો નિશ્ચય છે તે પણ એક પ્રકારે જીવાજીવના જ્ઞાન સ્વરૂપ છે। એટલે સીધું જીવ અજીવનું જ્ઞાન ન થાય પણ આવી શ્રદ્ધા આવે, આવી પ્રતીતિ આવે, આવી રુચિ આવે કે આવો આશ્રય કરે એટલે ક્રમે કરીને પછી આગળ વધતા એનું સ્પષ્ટ જીવાજીવનું જ્ઞાન થાય અને શરૂઆતમાં સમ્યક દર્શન થાય એ બી છે, પછી કેવળ જ્ઞાન રૂપ વટ વૃક્ષ પ્રગટે। હવે એના કરતાં સહેલું થયું પુરુષ સાચા છે અને તેની પ્રતીતિ પણ સાચી આવી છે
કે જેમ આ પરમ કૃપાળુ કહે છે તેમજ મોક્ષ માર્ગ છે, તેમજ મોક્ષ માર્ગ હોય તે પુરુષના લક્ષણાદિ પણ વિતરાગપણાની સિદ્ધિ કરે છે. જે વિતરાગ હોય તે પુરુષ યથાર્થ વક્તા હોય અને તે જ પુરુષની પ્રતીતિએ મોક્ષ માર્ગ સ્વીકારતી હોય એવી સુવિચારણા તે પણ એક પ્રકારનું ગૌણતાએ જીવાજીવનું જ જ્ઞાન છે. તેવી પ્રતીતિથી કે પરમ કૃપાદેવ કહે છે એમ જ મોક્ષ માર્ગ હોય એવી રુચિથી અને એવા આશ્રયથી પછી સ્પષ્ટ વિસ્તાર સહિત જીવાજીવનું જ જ્ઞાન થાય, અનુક્રમે થાય છે. તથારૂપ પુરુષની આજ્ઞા ઉપાસવાથી આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર એણે જે કહ્યું છે એ આપણે અવધારીએ. તથારૂપ પુરુષની આજ્ઞા ઉપાસવાથી રાગ દ્વેષનો ક્ષય થઈ વિતરાગ દશા થાય છે. તથારૂપ સત્પુરુષના પ્રત્યક્ષ યોગ વિના, આપણે જે કહીએ છીએ પ્રત્યક્ષ હાથ પગવાળા સામે હોય, તથારૂપ સત્પુરુષના પ્રત્યક્ષ યોગ વિના એ સંગીતાઓ કઠણ છે, અશક્ય નહીં, કઠણ છે. તેવા પુરુષના વચનરૂપ શાસ્ત્રોથી તેવા પુરુષના વચનરૂપ શાસ્ત્રોથી કોઈ પૂર્વે આરાધક હોય એવા જીવને સંકિત થવું સંભવે છે. તો આપણે જેને પ્રત્યક્ષ કહીએ છીએ એ પ્રત્યક્ષ ન હોય એ પ્રત્યક્ષ પુરુષના વચનરૂપ પ્રત્યક્ષને માની તો એવા જીવને સંકિત થવું સંભવે છે. અથવા કોઈ આચાર્ય પ્રત્યક્ષપણે તે વચનના હેતુથી કોઈક જીવને સંકિત પ્રાપ્ત કરાવે છે. પ્રભુશ્રીજીએ આ વચનના હેતુથી બ્રહ્મચારીને સંકિત કરાવે. એ વચન વિશ્વાસે સુખી આ થાય તો એટલે સીધું વ્યવચ્છેદ કેવળ જ્ઞાન ન થઈ પણ સમ્યક દર્શન થાય, આગળ જતા જીવાજીવનું જ્ઞાન થાય અને પછી આ શક્ય છે. અને આ બધું એ પુરુષના વચનને આધારે શક્ય છે. આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાડે. ઠેર ઠેર જ્ઞાનીની જરૂર છે. જ્ઞાની ન મળે તો 12 વર્ષની બે ચાલે નહીં, 24 વર્ષની વાત આવે. છોકરો મોટો થયો ને 26 વર્ષનો થયો એટલે એને પરણાવવાનો, 24 વર્ષની કન્યા ગોતવાની હતી. પહેલાંના જમાનામાં શું હતું, મેરેજ બ્યુરો, ઇન્ટરનેટ, ફેસબુક પર નહોતું થયું. ગોર મારા જોવા એ જોયા પછી કે આપણા કુળને લાગુ પડે એવી ફલાણો કુળ છે અને થઈ જાય પછી સગાઈ સંબંધ. ગોર મહારાજનો ઉપરો માળ ખાલી હતો એટલે કે 24 વર્ષની કન્યા ગોતી આવવાના. તો કે આવ્યા 2 દિવસ માટે ગોતી લઈને આવ્યા. અરે 12 આ છોકરીઓને કેમ લઈ આવ્યો? તો કે 12 ની 2 છે, 24 વાળી નહોતી એટલે 12 ની 2 એમ ચાલે. કે 12 ની 24 ની થશે ત્યારે 24 વાળો 26 વાળો મિયા ગોરજો બીબી કરજો, ઘર કે મંડાય પછી. એટલે સત્પુરુષના વચન ન મળે તો ચાલો આમાં ન મામા કરતા પ્રાણો મામા સારો એમ ન ચાલે. આ વ્યવહારમાં બરોબર છે, આ પરમાર્થ છે. આમાં બાંધછોડ ન ચાલે કે આટલું હશે તોય ચાલે, ખાલી બોલે છે તો સારું ને, ખાલી લખે છે તો સારું ને, ગરદી તો છે ને, કે આવું બધું છે ને, આપણી રુચિને તો ગમે છે ને, એમ ન ચાલે. અહીંયા તો કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. એટલે આ પ્રત્યક્ષ સત્પુરુષ ન હોય તો તેના વચનને આધારે પાત્ર જીવ એ આધારરૂપ થાય છે અને સંકેતનું કારણ બને છે. એટલે 769મો પત્ર છે. 771માં આ જ વાત કરી, આવી જ વાત ઉપોદય ટૂંકમાં અને આગલા પત્રમાં કરે છે. 769 તીર્થંકરના નિર્ગ્રંથની શ્રાવક અને શ્રાવિકાઓ સર્વેને જીવ અજીવનું જ્ઞાન હતું તેથી સંકિત થયું છે એમ નથી. તેમાંના ઘણા જીવોને માત્ર સાચા અંતરંગ ભાવથી તીર્થંકરની અને તેમના ઉપદેશેલા માર્ગની પ્રતિનિધિ પણ સંકિત કર્યું છે. દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા કે આ છૂટવાનો માર્ગ છે, મારું ભવ ભ્રમણ આ માર્ગના આરાધનથી છૂટે છે એવી શ્રદ્ધા એ પણ ગૌણતાએ જીવાજીવનું જ્ઞાન છે અને વ્યવહાર સંકેત કહેવાય. આગળ જતા જીવ પુરુષાર્થ કરવો
સદાચારથી, વ્રત નિયમ સેવી અને સાચો મોક્ષાર્થી બને તો સ્પષ્ટ અનુભવ જ્ઞાન થાય છે. લખે છે, એ સંકિત પામ્યા પછી એટલે માત્ર સાચા અંતરંગ ભાવથી તીર્થંકરની અને તેમના ઉપદેશેલા માર્ગની પ્રતિનિધિ પણ સંકેત કહ્યું છે. એ સંકેત પામ્યા પછી જો વમ્યું ન હોય, વમ્યું એટલે ઉલટી ન કરવાની, ફેંકી નથી, તો વધારેમાં વધારે 15 ભવ થાય. આ તો વધારેમાં વધારે 15 ભવ. એ ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. એનો 16મો ભવ છે જ નહીં, એમ વાત છે. સાચા મોક્ષ માર્ગના પામેલા એવા સત્પુરુષ તથારૂપ ઓળખાણ, સાચા મોક્ષ માર્ગને પામેલા એવા સત્પુરુષની તથારૂપ પ્રતિનિધિ સિદ્ધાંતમાં ઘણે સ્થળે સંકેત કર્યું છે કે આ પુરુષ સાચા છે, કહેનારો પુરુષ સાચા જ છે. એ પ્રતિનિધિ થાય કે કૃપાળુ દેવે નિષ્કારણ કરુણાથી આ બોધ આપ્યો છે. એને આપણા પાસેથી કાંઈ જોતું નથી. એ નિર્દોષ છે, આપ્ત અને પ્રાપ્ત. એની પાસે છે આત્મજ્ઞાન અને એ વિશ્વાસ રાખવા યોગ્ય છે એટલે આપ્ત છે, અને પ્રાપ્ત છે એના આગળ આત્મજ્ઞાન છે. એટલે મોક્ષ, સાચા મોક્ષ માર્ગને પામેલા એટલે કૃપાળુદેવ પાસે મોક્ષ માર્ગ હતો કે નહીં એટલી શ્રદ્ધા આવે છે કે ભગવાન મહાવીર સાથે તે હતા અને મૂળ માર્ગનું આરાધન કરીને આપણા કલ્યાણને આવ્યા છે. આ લાગે તો મોક્ષ માર્ગને પામેલા એવા સત્પુરુષની તથારૂપ પ્રતિનિધિ કે આ એમ જ છે. તો એ પુરુષ પ્રતિનિધિ આવે તો પછી એની વચન પ્રતિનિધિ આવે કે નહીં? તો એ પ્રતિનિધિ સિદ્ધાંતમાં ઘણે સ્થળે સંકેત કર્યું છે. એટલે જેની પાસે વચનામૃત છે, બ્રહ્મચારી કહે છે, એને ઘેરે સમજણનો ભંડાર છે. એને સત્સંગના નામે ગમે તે જગ્યાએ ભટકવાની જરૂર નથી કે મોટા દિવસે 2 શબ્દો કાને પડે. બ્રહ્મચારી તો ખુલ્લું લખતા. એક ભાઈ પૂછ્યું, પર્યુષણમાં હું અમુક મહારાજ વાંચે છે તો આ પાછળ જાઓ? બ્રહ્મચારી કહે છે, રાજા રાણીની વાત થતી હોય તો ન જાઓ. સદાચાર સેવી જાપ કર્યા કરો, ચિત્રપટની સામે 20 દુહા યમ નિયમ ગાયા કરો, ક્ષમાપનાનો પાઠ કર્યા કરો, તો કલ્યાણ માટે વધારે ફળ થાવ. ઓગે ઓગે લોક સંગ્રહની દ્રષ્ટિએ જે ક્રિયા થાય એ 12 સર્ટિફિકેટ મળે. સત્સંગ કર્યો, ધર્મ કર્યો, તીર્થયાત્રા કરી, પણ તદપી કચ્છું હાથ હજુ ન કર્યો એવું થાય. લખે છે કે મોક્ષ માર્ગને પામેલા એવા સત્પુરુષની તથારૂપ પ્રતિનિધિ સિદ્ધાંતમાં ઘણે સ્થળે સંકેત કર્યું છે. કેવળ જ્ઞાન, મોક્ષ, ક્ષયિક સંકેત, ગુણઠાણા બધું બાજુમાં રાખે. છૂટવાનો માર્ગ કૃપાળુદેવ પાસે છે કે નહીં, એને જે આ વચનામૃતો લખ્યા છે 1000, આત્મસિદ્ધિ, મોક્ષમાળા, આમાં કંઈ છૂટવાનો માર્ગ હોય એવું લાગે છે અંશ્ય પણ? તો બસ મોક્ષ માર્ગ, સાચા મોક્ષ માર્ગને પામેલા એવા સત્પુરુષની તથારૂપ પ્રતિનિધિ સિદ્ધાંતમાં ઘણે સ્થળે સંકેત થયું છે. આટલો અહેસાસ થઈ જાય કે આ વચનામૃતના વચન મને ભવસાગર તરવા માટે બરોબર છે. આવી પ્રતીતિ થાય તો પણ સિદ્ધાંતમાં ઘણે સ્થળે એને સંકેત કર્યું છે. પછી એવું થાય તો આપણને એમ થાય આપણને થાય છે, તો આપણને થાય તો છે. પછી ગંગા ગયા તો ગંગાદાસ અને જમના ગયા તો જમનાદાસ. એક માનમાં 2 તલવાર ચાલે નહીં. દૂધમાં પણ પગ અને દહીંમાં પણ પગ, એમ ના ચાલે. લેખે ન લાગે. એ ભેળસેળ વાળું હોય એટલે ગમે ત્યારે એ તને ઓકાલી નાખે અને પથ ભ્રષ્ટ કરી નાખે. શરૂઆતમાં ખબર ન પડે વેગ મળ્યો, પણ આગળ જાય એ દૂધ ફાટે ત્યારે ખબર પડે. અને ઘણી વાર એવો પાપનો ઉદય હોય અને પોતે બફમમાં હોય કે હું સમજુ છું, હું સમજુ છું એવા બફમમાં હોય તો ઘણો આગળ નીકળ્યા પછી ખબર પડે. અને જેમ આગળ નીકળે ને પડે એમ પછી વધારે પડછાટ લાગે. જળ ઉત્તમ જ્યાં તે પતન, શિખર નહીં વો કૂપ. એટલે એ સંકેત, એટલે ફરીવાર મોક્ષ માર્ગ, સાચા મોક્ષ માર્ગને પામેલા એવા સત્પુરુષની તથારૂપ પ્રતિનિધિ સિદ્ધાંતમાં ઘણે સ્થળે સંકેત કહ્યું છે. એ સંકેત આવ્યા પછી જીવને ઘણું કરીને જીવ અને અજીવનો યથાર્થ જ્ઞાન પછી થાય, ત્યાં સુધી ન.
શાસ્ત્ર વાંચી, પીએચડી કરી નાખે, કર્મગ્રંથ વાંચી, શાસ્ત્રના ભાંગા જાણે, એમને એમ આવ્યું ને કે ખંડન મંડન કરે તર્કથી, સામેવાળાને ખોટો પણ પાડ્યો, પણ એને સંકિત કે જીવાજીવનું જ્ઞાન થાય નહીં. જીવજીવનું જ્ઞાન પામવાનો મુખ્ય માર્ગ એ છે કે એવા પુરુષ પર પ્રતિક્રિયા આપી શકે કે મોક્ષ માર્ગ આમ જ થાય એટલું કરવું, ન થાય એટલું શ્રદ્ધવું જરૂર. આ જ્યારે પોતાના ખ્યાલ શાસ્ત્રીય અભિનિવેશ, જેને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કીધો છે, કુળ સંપ્રદાયનો ખા, ઓગ સંજ્ઞાએ સંપ્રદાયને ઓગે ચાલતી ક્રિયા, આ બધું છોડી દે પછી આ થાય. અને હું સમજું છું અથવા તો હું કરું છું એ બરોબર છે એ પહેલાં નીકળવું જોઈએ. એટલે જ્ઞાની પુરુષના વચનને આધારે પણ સમયકત્વ થઈ શકે એવું ઠેર ઠેર કર્યું છે. એ આપણે આ પહેલાં પણ જોયેલું. હજુ કાઢો 875મો પત્ર કાઢો. આપણે રોજ 3 વાર ગાઈએ છીએ. મંગળાચરણ જે ગાય છે ને, અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત સમાગમ, એ રત્નરાજ મહારાજે 875મા પત્રનું કાવ્યમાં રૂપાંતર કરેલું છે. આ પત્ર કોકવદેવે લઘુરાજ સ્વામી ઉપર, દેવપદી મુનિ ઉપર લખેલું, અને એમાં પણ 1:1 સામે સદગુરુ ન હોય તો પણ સમ્યક દર્શન થઈ શકે, જીવ છૂટી શકે, એ સ્પષ્ટ લખેલું છે. જો 875મો પત્ર. ઓમ પરમ કૃપાળુ મુનિવર્યના ચરણ કમળમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. કૃપાળુદેવ જે મહારાજને એમ કહેતા હતા કે તમે સાધુ શેના, પછી એમ કહેતા હતા મુનિપથ અભ્યાસી, એટલે પ્રેક્ટિસ કરો છો તમે સાધુ થવાની. મું પ્રત્યે રહેવું પડે છે, મુનિની જેમ રહેવું પડે છે, ભલે નથી. એટલે ધીરે 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 કરતા કરતા કૃપાળુદેવની શ્રદ્ધાથી પ્રભુશ્રીની દશા એટલી આગળ વધી કે કૃપાળુદેવ સ્વયં પછી લખે છે, પરમ કૃપાળુ મુનિવર્યના ચરણ કમળમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત. આ દશા પ્રભુશ્રીએ પ્રાપ્ત કરી. આગળ લખે છે, અહો સત્પુરુષના, આપણે વાંચતું છે આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર. એટલે સામે જ્ઞાની ન હોય 1:1 તો પણ એના વચનને આધારે સમ્યક દર્શન થાય, એ મુદ્દો ચાલે છે. જો સુપાત્ર જીવ હોય તો. અહો સત્પુરુષના વચનામૃત, આપણા છે વચનામૃત, મુદ્રા, અને ત્રીજું સત્સંગ. એટલે સતગુરુ, સતશાસ્ત્ર અને સત્સંગ ત્રણેયને અધ્યાત્મમાં સત સાધન કયા છે. સદગુરુ પ્રત્યક્ષ હોય, પરમ સત્સંગની તો બલિહારી છે, જે ચોથા કાળમાં દુર્લભ છે. 5મામાં ક્યાં કૃપાદેવ લખ્યું છે, સત્સંગ, પરમ સત્સંગ તો બધા જ કાળમાં દુર્લભ છે. હોય તો આજે ઓળખે. આપણે ગયા હતા સમવસનમાં, એમ આગમમાં છે ત્યારે ઓળખે. હવે પાત્રતા થોડીક આવી ઓળખવાની, ત્યારે હોય નહીં. હવે થોડીક પાત્રતા આવી હોય તો એના વચન તો છે. એટલે અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ શું થાય? સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર. અનંત કાળથી જે ઊંઘે છે જાગૃત થાય. કેવી રીતે જાગૃત થાય? જ્ઞાનીના વચનરૂપ લાકડીના પ્રહારથી. મંડપે કરી પ્રીત માયા તેજ સુંદર પાકરી, ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહનીય ત્યાચરી, જાગ્રત કરી ગુરુરાજ ચંદ્રે બોધ દાન કર્યું શરૂ, સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કર્યું. સત્પુરુષના વચનરૂપ લાકડીના પ્રહારથી આ જેની ઊંઘ ઉડે તો મોહની પથારીમાં સુંદર સેજ પાથરીને અનંતકાળથી સૂતો છે એવું ઉઠે. રાત્રિ ગતિ કરવી ગઈ, પ્રભાત થયું, ભાવ નિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરો. પુષ્પાળાનું પહેલું વાક્ય. ભાવ નિંદ્રા ઉડી જાય તો સમ્યક દર્શન થાય. ક્યારે? અહો સત્પુરુષના વચનામૃત અને મુદ્રા.
સુષુપ્ત ચેતન જાગી જાય છે. બધું કરીએ છીએ આપણે ઊંઘમાં પાછા ફેરવીએ છીએ. પ્રભુજી કહે છે કોઈ શ્વેતંબર, કોઈ દિગંબરમાં, કોઈ સ્થાનકવાસીમાં, કોઈ દેરાવાસીમાં, કોઈ ડુંડિયામાં, કોઈ તપામાં, કોઈ વૈષ્ણવ, કોઈ હિન્દુ, કોઈ જૈન, વાણિયા, બધા ઊંઘમાં પડખા ફરે છે. જાગ્યો નથી, જાગીને પડખું ફરે છે. પછી એ સાચી દિશા તરફ એનું મોઢું થશે અને પુરુષાર્થતા છે, પછી મંજિલ આવશે. લખે છે સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, આ ધર્મ છે. સત્પુરુષના વચન જીવને પડતી વૃત્તિને સ્થિર રાખે. ધર્મ એટલે શું? ધર્મ વિચારો રે ધરતી તજી કપટ તમામ, પડતા રાખે જે પાપમાં, ધર્મ તેનું છે નામ. ધર્મ વિચારો રે ધરતી, પડતી વૃત્તિને સ્થિર રાખે, પડતા રાખે જે પાપમાં, ધર્મ તેનું છે નામ. આ ધર્મ વ્યવહાર. પછી તો વિવાહમાંથી સવાઓમાં જીવ આવે એનું નામ ધર્મ. પણ હજી બાળ મંદિરમાં દાખલ નથી થયો, ત્યાં હજી સ્કૂલ જ નક્કી નથી કર્યું, હજી સિલેબસ જ એના હાથમાં નથી આવ્યું કે મારા શિક્ષક કોણ અને મારે કયું પુસ્તક, મારું પાઠ્યપુસ્તક ગણું. હજી ટેક્સ્ટ બુક અને ટીચર નક્કી નથી થયા. તો ભણવાનું શરૂ કેવી રીતે થશે? હજી સ્કૂલના શિક્ષક અને કોર્સ સિલેબસ જ નક્કી નથી કર્યું. એટલે શિક્ષક નક્કી થાય, સિલેબસ નક્કી થાય અને ભણવું છે એ નક્કી થાય, તો પછી સુષુપ્ત ચેતન જાગૃત થાય અને વૃત્તિ પડે છે એ સ્થિર થાય. દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવ વ્યક્ત કરે. ખાલી દર્શન કરે અને જુએ તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યોનું ફરી ફરી નિધિધ્યાસન કરે. આ ચિત્રપટ જોઈને જ ખબર પડી જાય કે એને દેહાધ્યાસ છે, નિસ્પૃહતા છે. રવિશંકર મહારાજ ધામણ આશ્રમની મુલાકાતે આવેલા, 55 વર્ષ પહેલાની વાત છે. ત્યારે મગન બાપા ત્યાં સ્વાધ્યાય કરતા, પછી વાત કરી, અગાસી આવેલા, આ ચિત્રપટ જોયું ખૂબ કે આ પુરુષ કેવા નિષ્પૃહ છે. બધી ખબર કે કવિત્વ શક્તિ, જ્યોતિષ શક્તિ, શતાવધાન, હિન્દના એરા, સાક્ષાત સરસ્વતી, કેટલા નિષ્પૃહ છે કે સિક્કો મૂકો પૈસા તો લપસી પડે. નિષ્પૃહતા. દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને ખબર પડે. આ નિષ્પૃહતા જોતા આવડે તો. જ્ઞાનીના ચિત્રપટમાં બધા આગમો લખેલા છે, પણ વાંચતા આવડવા જોઈએ. ખડગાસન એવું જ બીજું ચિત્ર પદ્માસનનું છે. ચિત્ર પગ મુકતા પાપ છે, પગ વાળી નાખે, જોતા ઝેર છે નીચું. સબ જગ સે ઊંચા રહે જો નીચા રાખે નેણ. પડતી વૃત્તિ દર્શન માત્ર પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને કરે. તેના નેણ, તેના વેણ અને તેના ફેણ પ્રત્યેક ચેષ્ટાથી ખબર પડે કે આ નિર્દોષ સ્વભાવ, અપૂર્વ સ્વભાવને કરે. સ્વરૂપ પ્રતીતિ થાય એટલે ચોથું ગુણ થાય. સ્વરૂપ પ્રતીતિ સમ્યક દર્શન. અપ્રમત્ત સંયમ એટલે 7મું ગુણ થાય. અને પૂર્ણ વિતરાગ નિર્બલ સ્વભાવના કારણભૂત એટલે 13મું ગુણ થાય. કેવી રીતે થયું? એના સત્પુરુષના વચનામૃત અને મુદ્રા થયું. તો આવું થાય તો શું થાય? છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યવાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવવા. ચોથામાંથી 7મામાંથી 13મું 14મું સ્પર્શીને સિદ્ધ ભગવાન અયોગી થઈ ગયા. ખાલી સત્પુરુષના વચનામૃત અને મુદ્રાથી. રિક્વાયરમેન્ટ શું છે? જરૂરિયાત સુપાત્ર આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર. તો આવું કર્યું એ દાખલા છે. તો બ્રહ્મચારીનો જીવતો દાખલો છે. ઉપાવદેવને આ ભવે બ્રહ્મચારી પ્રત્યક્ષ મળ્યા નથી, જેને આપણે પ્રત્યક્ષ કરીએ છીએ. એણે પ્રત્યક્ષ કરેલા એ બીજી વાત. ઉભો વધે છોડ્યો ભગવાન પાર્શ્વનાથની જેમ.
આખી 24મીમાં ખાલી 23માં તીર્થંકર પાર્શ્વ પ્રભુએ ઉગવા દે છોડેલો છે, કૌશલ બ્રહ્મચારી એમ છોડ્યું. જૈન ધર્મ દાખલો છે મીરાબાઈ શ્રી કૃષ્ણની મૂર્તિ સામે દ્વારકા. જૈનમાં એક જ દાખલો છે, આ શ્રદ્ધા. એને તો ગાયું ને, મહાવીર મંગલ ચરણ રાજ પ્રભુ વેદી રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિતિ મુનિએ કી તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ. આ વચનામૃતના આધારે એણે પરોક્ષથી પ્રત્યક્ષનો દાવ ખેલ્યો અને ઉપવદને પ્રત્યક્ષ કર્યા. એટલે ચોથું સ્વરૂપ પ્રતીતિ, અપ્રમાદ સંયમ અને પૂર્ણ વિતરાગ દશા વચનામૃત અને મુદ્રાને આધારે પણ પાત્ર જીવને સંભવિત છે. છેલ્લે યોગી સ્વભાવ પ્રગટ કરી અનંત વ્યવહાર સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત તો ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઠેર ઠેર ગોપાલદેવે લખેલું છે અને આજ્ઞાનું આરાધન એ જ ધર્મ છે. વચનામૃત 200માં ગોપાલદેવે લખેલું છે વચનાવલી. કે જ્ઞાની પુરુષનું આજ્ઞાનું આરાધન કરે, અજ્ઞાની નિવૃત્તિ થઈ. અને જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ આણે ધમો આણે તો ઠેર ઠેર ગોપાલદેવે વાત કરેલી છે. જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મોક્ષ અભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી અને મનન તથા નિધિધ્યાસનનો હેતુ થતો નથી. માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષે કહ્યું છે. એટલે આપણે આ ભક્તિ કર્યા કરીએ તો લખે છે, આમાં કહેલી વાત સર્વશાસ્ત્રને માન્ય છે. ઋષભદેવજીએ 98 પુત્રોને તરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો. અને પછી લખે છે, પરીક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે. અનંતકાળ સુધી જીવ નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધન અંતર્મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. આણે તમો આણે તવો. એટલે શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ બધી પરોક્ષ છે. તો આપણને જે મળી છે, પ્રભુજીને જે મળેલી આપણને જે આપી છે, એને લીધે આપણને માર્ગનો મર્મ પણ મળી જાય. આ જ્ઞાન માર્ગની શ્રેણી કઈ એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. જ્ઞાનીની આજ્ઞા આપણને મળેલી છે. આપણને વિષ દુહા યમ નિયમ ક્ષમાપનાની આજ્ઞા મળેલી છે. ઉપદેવે જ મોકલેલી છે વાયા પ્રભુશ્રી. પ્રભુશ્રીએ જ આપી છે વાયા બ્રહ્મચર્ય. મુખ્ય બ્રહ્મચર્ય સોંપણી કઈ નહીં. અને જે કોઈ જીવનનું કલ્યાણ થવાનું હશે તે તો થશે 5 માસના છેલ્લા દિવસ સુધી. ગોપાલદેવ કહી ગયા છે આમ થકી બીજે. એટલે હજી બધું આપણા હાથમાં છે. પછી વચનામૃત 200માં આ લખ્યું એ જ પ્રમાણે ગોપાલદેવે 609માં પત્રમાં લખેલું છે કે સત્સંગ એટલે સત્પુરુષનું ઓળખાણ થાય પણ તે યોગ નિરંતર રહેતો ન હોય. આપણે પ્રત્યક્ષ જેને આપણે હાથ પગવાળા સામે ઉભા છે એવો યોગ નથી, પણ સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ. બ્રહ્મચારી કહેતા પ્રભુ કે અત્યારે જો ગોપાલદેવ હોય સામે તો આ જ વાત કહેવાના હતા. નવું તો કંઈ કહેવાનું જ નથી. એક જ વસ્તુ કહેવાની છે, તું શરીર નથી આત્મા છો. આ ન સમજાણું એટલે દ્વાદશાંગી રહેવી પડી. છેલ્લે તો આ જ કામ છે. લખે છે કે સત્સંગ પ્રત્યક્ષ નિરંતર યોગ રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ 609માં વચનામૃતની 12મી કલમ. સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ જોડે જાણે. એટલે આ પ્રત્યક્ષ શ્રીમદ રાજચંદ્ર છે. આનું નામ શ્રીમદ રાજચંદ્ર વચનામૃત નથી, આનું નામ શ્રીમદ રાજચંદ્ર છે. આધ્યાત્મ રાજચંદ્ર છે. અક્ષર દેહ પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી એ વિચારવો તથા આરાધવો.
વિચારવાનું ને આરાધવાનું. કર વિચાર તો પામ. કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે. અપૂર્વ પહેલા જેવું નથી થયું ક્યારે, એવું અપૂર્વ સંકિત થાય. સંકિત કેનાથી થાય? જ્ઞાની પુરુષને વચનને, ઉપદેશને પ્રત્યક્ષ સત્પુરુષ જાણી આરાધે. તો આપણે આ પ્રત્યક્ષ ઉપાદોના વચન છે એને પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણીએ, વિચારીએ અને આરાધીએ, તો એ આરાધનાથી અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે. ઉપાદો લખી નાખ્યા છે, કઈ નહીં એટલે ઠેર ઠેર ગોપાલદેવે આ વાત કરેલી છે. એવી જ વાત ગોપાલદેવે 419 કરેલી છે, 491 કરેલી છે. એક ભાઈએ બ્રહ્મચારીજીને પ્રશ્ન પૂછ્યો કે જે આપણને આ પ્રશ્ન ઠેર ઠેર વારે ઘડીએ વાંચ્યું હોય, વર્ષોથી વાંચ્યું હોય, છતાં મનમાં પાછું બીજે ક્યાંક નજર જાય, બીજાના ભાણામાં નજર જાય એટલે એમ લાગે કે મારા ભાણામાં ક્યાંક ખૂટતું નથી, એમ કરી અને પોતાના ભાણાનું હોય એ પણ સ્વાદિષ્ટ આરોગ્યપ્રદ ખોરાકને હલકો બનાવી દે છે અને શ્રદ્ધા ભ્રષ્ટ થાય છે. એટલે લખે છે એક ભાઈ પૂછવા આવી કે અમને સત્સંગ કે પ્રત્યક્ષ સત્પુરુષની આજ્ઞા કેવી રીતે પડે? એટલે બ્રહ્મચારી લખે છે (398મો વચનામૃતનો પત્ર છે, 1227મા પત્રમાં બ્રહ્મચારીજીનો જવાબ આપ્યો છે. એ ભાઈનો પ્રશ્ન હતો, ઈશ્વરી ઈચ્છાથી જે કોઈ પણ જીવનનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે. એટલે વર્તમાનમાં કલ્યાણ થાય એ તો નક્કી છે, ગોપાલો લખી નાખ્યા છે, તે તો થશે, ગોપાલે કહ્યું છે. અને હવે આગળ તે બીજેથી નહીં પણ અમ થકી એમ પણ અંતર માનીએ છીએ. હવે આ ભાઈએ પ્રશ્ન કર્યો બ્રહ્મચારીજીને કે આ જે અંડરલાઈન ગોપાલે અંડરલાઈન કર્યું છે ઈશ્વર ઈચ્છાથી અમ થકી, કે આનો અર્થ સમજાવો કે અમારે હવે શ્રીમદ રાજચંદ્ર પ્રત્યક્ષ નથી તો અમારે એ કલ્યાણ કેવી રીતે સંભવે? કે જ્ઞાનીને પ્રારંભ ઈશ્વર ઈચ્છા, એટલે ભાઈ એમ પણ પૂછ્યું આ બધું કેમ લખ્યું છે ઈશ્વર ઈચ્છા? એટલે એક લખવાનો પ્રકાર છે કર્મના ઉદય, નસીબ જોગે કે ઈશ્વર ઈચ્છા પ્રમાણે. જ્ઞાનીને પ્રારબ્ધ, ઈશ્વર ઈચ્છા બધા પ્રકારો એક જ ભાવના, સરખા ભાવના છે. ઈશ્વરને વિશે કોઈ પ્રકારે ઈચ્છા સ્થાપિત કરી ઈચ્છાવાન કહેવાય કે છે જ્ઞાની ઈચ્છા રહિત નથી, જ્ઞાની ઈચ્છા સહિત નથી. 377માં વચનામૃતમાં ગોપાલે લખ્યું છે. હવે પરમ ગોપાલે લખ્યું છે કે અમ થકી બીજેથી નહીં, એટલે જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છા એટલે બ્રહ્મચારી અર્થ કરે છે એટલે આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. એટલે પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છા શું છે એણે જે એના વચનામૃતને આધારે કહી છે એ. એટલે અત્યારે પરમ ગોપાલદેવ આપણી સામે પણ વિરાજમાન હોય તો આ જ આજ્ઞા આપણને આપવાના હતા. એટલે બ્રહ્મચારી લખે છે કે જ્ઞાની પુરુષની પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છા એટલે એની આજ્ઞા, અને જ્યાં સુધી એ અજ્ઞાનની નિવૃત્તિ ત્યારે જ થશે જ્યારે આ આજ્ઞામાં મનાશે. આપણને એવી શ્રદ્ધા આવે છે કે આ વચનામૃત મને છૂટવાનો આધાર છે એવું થાય તો એનો શાસ્ત્રીય વિનિવેશ વયો જાય, સંપ્રદાય કુલધર્મ વયો જાય, ઠેર ઠેર ઠેકાણે ઠેકાણે તે ગુરુ ગોતવાનું વયું જાય, પછી કલ્યાણ થાય. પછી બ્રહ્મચારી લખે છે શબ્દોની માથાફોડ કર્યા કરતા આજ્ઞા આરાધવા માંડી. આપણને ટેવ પડી જાય પછી આવા શબ્દો ઉછાળવા. શબ્દોની માથાફોડ કર્યા કરતા આજ્ઞા આરાધવી, એથી બધું સમજાતું જશે. જી વર્તમાનમાં પણ સર્જિત થશે. આ કાળે કેમ થાય તો લખે છે દુષ્મ કાળમાં પણ જ્ઞાનીની આજ્ઞા પામનાર ભાગ્યશાળી હશે અને તેનું કલ્યાણ થશે અમ થકી, એટલે પરમ ગોપાલદેવની ભક્તિથી થશે. આનો અર્થ લખે છે બ્રહ્મચારી 1227માં પત્ર, નવી પત્ર ગુજરાતમાં 1227 છે, જૂનામાં એનો 992 છે. કે આ કાળમાં દુષ્મ કાળમાં પણ આ આજ્ઞા આરાધના ભાગ્યશાળી હશે તેનું કલ્યાણ અમ થકી,
એટલે પરમ કૃપાળુ થકી, એટલે પરમ કૃપાળુની ભક્તિથી થશે, આ એનો અર્થ છે. કારણ કે આ કાળમાં તેટલી ઊંચી દશાવાળો પુરુષ તેમના જેવો પ્રાપ્ત થવો અસંભવ છે. એક જગ્યાએ લખ્યું છે, ભગવાન મહાવીર પછી 2.5 વર્ષના ગાળામાં એના જ્ઞાન અને વૈરાગની સરખામણીમાં આવે એવો કોઈ પુરુષ જો નથી. એના પેંગડામાં પગ નાખી શકે એવો કોઈ પુરુષ નથી. પરમ કૃપાળુ આ કાળમાં અપવાદરૂપ છે. હજારો વર્ષે દેખાવ દે એવા પુરુષ છે. ઘણા ખરા મહાત્માઓ ગણાતા પરમ કૃપાળુના જ્ઞાન અને વિતરાગપણાની સરખામણીમાં આવી શકે તેવા નથી. આ અહોભાવ આવવો જોઈએ. એકવાર આ થાય પછી એની નજર ત્યાં જાય નહીં કે બીજાના ભાણામાં શું છે, બીજે શું છે. માટે એક મત આપડીને ઉભે માર્ગે તાપડી, એમ પ્રભુજીજી જે કહેતા એમ આંખ મીચીને તેને શરણે રહેવાનો પુરુષાર્થ કરે છે. તો પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર એ અનુભવમાં આવે. એવું જ 491માં ખૂબ લખ્યું છે કે આ બધું ક્રિયા કર્યા કરીએ તો મળે. અને પાછું યમ નિયમમાં તો એમ લખ્યું કે તદપી કછું હાથ હજુ ન મળ્યું. જે ભાઈ લખ્યું છે કે એક રીતે બધું કરવાનું છે અને બીજી અપેક્ષા બધું એમ કહ્યું છે કે આ બધું કર્યા છતાં કે હાથમાં નથી આવ્યું, તો પછી હવે વચનામૃતના આરાધનથી કામ કેવી રીતે થશે? એટલે કૃપાળુએ સમજાવ્યું છે 491 પત્રમાં કે સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે આત્માને ગવેશું. આત્મા શું છે આપણને તો ખબર નથી, અને આત્માને ગવેશું હોય તેણે યમ નિયમ આદિ સર્વ સાધનોનો આગ્રહ અપ્રદાન કરી. એટલે જે સંપ્રદાયના ક્રિયાકાંડ છે, મારે આમ તો કરવું જ જોઈએ, મારે આ દિવસે આમ તો થવું જ જોઈએ, મારે પર્યુષણમાં આમ, મારે દિવાળીમાં આમ. એટલે સર્વ યમ નિયમ આદિ સર્વ સાધનનો આગ્રહ અપ્રદાન કરી સત્સંગને ગવેશો તેમજ ઉપાસવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગ, પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વશક્તિએ તે સત્સંગની આજ્ઞા ઉપાસવી. આપણને જે શાસ્ત્રોમાં જ્ઞાનીના વચનમાં જે આજ્ઞા મળી છે એ આજ્ઞા ઉપાસવી તો સત્સંગને ઉપાસ્યો એમ ગણાય. તીર્થંકરે કહ્યું છે, તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ નથી લખ્યું જે આગમમાં લખ્યું હોય એમ. જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે, અને જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. આ દ્વાદશાંગીનું સ્વર્ણ સૂત્ર છે 491માં કૃપાળુએ લખ્યું છે. અને એ જીવો તમે બુજો એમ લખ્યું. આમાં યમ નિયમ આદિ સર્વ સાધનોનો આગ્રહ અપ્રદાન કરવાનો થયો છે. આપણે વચનામૃત વાંચીએ છીએ, આપણને અહોભાવ આવે છે, સાથે આપણા જે જન્મથી કુળ ધર્મની સંપ્રદાયની ક્રિયાનો કદાગ્રહ ઘૂસી ગયો છે એ નીકળતો નથી. એટલે એક મ્યાનમાં બે તલવાર બેસતી નથી. એટલે પછી યમ નિયમ એ કાવ્યમાં સાર્થકતા એમ લખ્યું કે તદપી કછું હાથ હજુ ન કર્યો, કે હાથમાં આવું. આમાં યમ નિયમ આદિ સર્વ સાધનોનો આગ્રહ અપ્રદાન કરવામાં કયો છે. તેનો ભાવાર્થ એવો છે કે આત્મજ્ઞાન થવાના નિમિત્તો, આત્મજ્ઞાન થવાનું નિમિત્ત શું છે? જ્ઞાની પુરુષનું વચનામૃતને અવગાવવાનું, એનું ફરી નિધિધ્યાસન કરવાનું, એની દશા વિશે ફરી નિધિધ્યાસન કરવાનું, એના ગુણગાન ગાવાના, એણે જે લખ્યું છે એ ફરી સમજવાની કોશિશ કરવાની. એને બદલે પર્યુષણ છે આજે તો બ્રહ્મચર્ય લખે છે. આ ભાઈને પૂછ્યું છે ભાઈએ કે આ આત્મજ્ઞાન થવાના નિમિત્તને મુખ્ય કરી પ્રતિક્રમણ આદિનો આગ્રહ નહીં રાખવો, કે આજે સંવત્સરી છે, મારે પ્રતિક્રમણમાં જવું જ પડશે, એટલે વચનામૃત બાજુમાં મૂકી દે, 20 દુહા યમ નિયમ ક્ષમાપણનો ક્રમ બાજુમાં મૂકી, અથવા જલ્દી પતાવી દે, પ્રતિક્રમણ કરવું છે. એટલે અહીંયા કંઈ ન મળ્યું, ઉતાવળનો ઉપયોગ પતાવવા માટે કરેલો. ભાગ માળા ભાગ પારા ભાગ પાછળ બીજો આવે છે એમ કરીને માળા ફેરવી, અને ઓલું ઉતાવળનું કે એટલે તદપી કછું હાથ હજુ ન કર્યો છે. એટલે પ્રતિક્રમણ આદિનો આગ્રહ નહીં રાખતા સત્સંગે થયેલી જે આજ્ઞા
એ વધારે ઉપવાસ થાય તેમાં વિશેષ એક છે. વ્યવહારે ગણાતા વ્રત નિયમો કરે, ઉપવાસ કરે, 2 ઉપવાસ કરે, 8 ઉપવાસ કરી નાખે, ના નથી. સત્સંગ થતો હોય તો 5 ઇન્દ્રિયો દબાઈ જાય અને રસોઈ કરવાના કામથી છૂટો થાય અને આત્મા આરાધે તો ના છે જ નહીં. પણ એ કરવા માટે આમાં લખે છે કે મૂળ વસ્તુ એ ચૂકાઈ જાય. સત્સંગને ભોગે આ બધું કરે, એક બાજુ વ્રત કરીને સામાન્ય પુણ્ય બાંધશે, બીજી બાજુ જ્ઞાનીના વચનના અવધારવાથી અનંતકાલથી જે નથી સમજાણું એ શું કરવું એ સમજ્યા છે તો ઘાતી કર્મનો નાશ થવાનું કારણ બનશે, તો આત્મા મુક્ત થશે, ઓલી બાજુમાં પૂર્ણ બંધાશે અને જીવ દેવગતિ પણ પામશે, 14 રાજલોકમાં ફર્યા કરશે. જે પૂર્ણ વપરાય જાય છે પછી ઊંચી નીચી ફર્યા કરે, જીવનની ઘટમાળ ભરતી પછી તો ઓટ ને ઓટ પછી જુવાળ. અને આમાં કશાય ઘટી ગયા તો ઘાત્યાઘરમાં ગયા, તો ઘાત્યાઘરમાં ગયા, સંકિતની સ્પર્શ ન થઈ એટલે અનંતકાળનું પરિભ્રમણ હવે પરિસમાપ્ત પામે. એટલે એક બાજુ છૂટવાનું કારણ બને છે, એક બાજુ લોખંડની કે સોનાની બેડીથી બંધાવાનું કારણ. જો લક્ષ્ય હોય છૂટવાનું તો એ પણ ક્રિયા જે તીર્થંકર ભગવાને કહી છે કે ધર્મમાં ગણાય છે ક્રિયા, એનો જ્ઞાની પુરુષો નિષેધ કરતા જ નથી. તારું સંગણ હોય તો તું 8 ઉપવાસ 24 કર અને સત્સંગ કર, પણ ના પડે. પણ યમ નિયમનો આગ્રહ રાખીને સત્સંગને બાજુમાં હડફેલીને તું આ ક્રિયા પૂરી કરવા જાય છે તો એ સર્ટિફિકેટ તને ક્યાં કામ આવશે મોક્ષમાં? એ બ્રહ્મચારી કહે છે કે યમ નિયમ આદિ સર્વ સાધનનો આગ્રહ અપ્રદાન કરવાનો કયો છે. તેનો ભાવાર્થ એવો છે કે આત્મજ્ઞાન થવાના નિમિત્તોને મુખ્ય કરી પ્રતિક્રમણ આદિનો આગ્રહ નહીં રાખતા સત્સંગે થયેલી આજ્ઞા વધારે ઉપવાસ થાય તો એ જ છે. ના નથી, પ્રતિક્રમણ આદિ શ્રાવકની ક્રિયા મુખ્યપણે તો 5મે ગુણ સ્થાનકે આવેલા એવા આત્મજ્ઞાનની યોગી છે. સમ્યક દર્શન થઈ ગયું છે, હવે કર્મ નિર્જરા કરવી છે. એ ખાશે નહીં, એ પીશે નહીં, એ બધું પ્રતિક્રમણ કરશે, એ પ્રાયશ્ચિત તો બરોબર છે, ના નથી. તે પહેલા આત્મજ્ઞાનને લક્ષ્ય કરતો હોય, પુણ્યનો લક્ષ્ય ગૌણ કરી દેવામાં આવે કે હું સંપ્રદાયને યોગ્ય હોય, સંવત્સરી છે, 14 છે એટલે મારે કરવું છે, એમ નહીં. મારે મારા કરેલા પાપ ધોઈ નાખવા છે. પુણ્યને લક્ષ્ય નહીં, આત્મજ્ઞાનને લોકગણે કરવામાં આવે તો હરકત નથી, કર પણ ના પડે. સમજાતો હોય તો શું વાંધો? આ તો સમજાવણ ઉપકાર છો એટલે વાત છે. પરંતુ જેમાં સમજણ ન પડે અને રૂઢ ક્રિયામાં ધર્મને નામે કાળ ગાળે, તે કરતા જ્ઞાની પુરુષના વચનમાં ભક્તિભાવનો કાળ ગાળે તો વિશેષ લાભ થવા શકે છે. 12 વ્રતને માટે પણ એમ જ વિચારશો, એટલે કરવાનું જ છે બધું, પણ આત્મજ્ઞાનનો લક્ષ્ય હોય તો. આત્મજ્ઞાન થયા પહેલા જે વ્રત નિયમ ભોગ્યોગે પડાય છે તેનો લક્ષ્ય આત્મજ્ઞાનનો હોય તો ઉપયોગી છે, નહીં તો મોટે ભાગે અહંકારનું કારણ થઈ પડે અને પુણ્ય બાંધી અને જીવ અમૂલ્ય એવો દુર્લભ એવો મનુષ્ય દેહ ગુમાવી દે. અનંત ભાવ ગયા એમાં આવ્યો જાય. અમુક ભાવમાં પુણ્ય બાંધ્યું, અમુક ભાવમાં પાપ બાંધ્યું, શુભ અશુભથી અનંતકાળ પરિભ્રમણ ચાલુ જ રહ્યું. એટલે એકમાં છૂટવાનું કારણ થાય છે. ભલે બાહ્યથી દેખાતી નથી ક્રિયા, લોકો ધર્મિષ્ઠ નહીં પણ કહે, લેખામાં ન લાગે, લખાશે નહીં, પણ આત્મજ્ઞાનના ખાતામાં જમા થશે અને બીજી ક્રિયાઓ બહાર દેખાશે, ગુણ પણ બંધાશે અને અહંકારનું કારણ થઈ પડશે. આ જ્ઞાનીના વચનનું મહાત્મ્ય છે. અત્યારે તો કૃપાળુના વચનોમાં વિશેષ કાળ જાય આપણે માટે. અત્યારે તો કૃપાળુના વચનોમાં વિશેષ કાળ જાય. અત્યારે આમાં કોરોના છે ને, નિવૃત્તિ છે, આખા દુનિયામાં રજા છે. અત્યારે તો કૃપાળુના વચનોમાં વિશેષ કાળ જાય અને તે વચનોમાં ગંભીર ભાવે ઊંડો અભ્યાસ થાય, તે જ કર્તવ્ય છે. પછી શું કરવું અને શું ન કરવું એ બધું સહેજે સહેજે સમજાઈ જશે. પરમ કૃપાળુને શું કહેવું છે તે સમજી, યથાશક્તિ તેમનું હૃદય સમજી તેમને પગલે જ ચાલવું છે એ લક્ષ્ય રાખવા ભલામણ છે. જી શ્રાવક કહેવા માટે, ધર્મિષ્ઠ કહેવા માટે, લોકો મને વખાણે એના માટે, સારું દેખાડવા કંઈ કરવું નથી. પણ વૈરાગ્ય ઉપશમ વધે
અને પોતાની પરિણતિ તરફ લક્ષ્ય રહ્યા કરે તથા ન્યાય નીતિનું ઉલ્લંઘન ન થાય તેવા સદાચાર સહિત પ્રવૃત્તિ ઘટે છે. જી અંતઃકરણ નિર્મળ થઈ સત્પુરુષના વચનની નિર્મળ વિચારણા થશે. આવું બધું થશે ને એટલે વચનામૃતમાં ગોપાલદેવ શું લખ્યું છે એ સમજાશે, કેમ કે વચનની નિર્મળતા થશે. અને ગોપાલદેવ કોણ એ એના વચનને આધારે ઓળખાશે. એ જ્યારે ગોપાલદેવ ઓળખાઈ જશે કે કેનાર પુરુષ આ છે અને આમ જ મોક્ષ માર્ગ, એ પ્રતીતિ આવશે, એ રુચિ આવશે, એનું સમ્યક દર્શન છે. પછી બધી ક્રિયાઓ, નાનામાં નાની ક્રિયાઓ છૂટવા માટે લેખે લાગશે અને ત્યાં સુધી બધી ક્રિયાઓ એકડા વગરના મીંડા જેવી રહેશે, પૂર્ણ બંધાશે. પછી પાછો 84માં રખડશે. એટલે આ વચન સત્પુરુષના નિર્મળ વિચારના થવામાં કારણભૂત થશે અને શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી તે આપોઆપ સમજાતું જશે. પછી એને બધી ક્રિયા, બધું વાંચન, બધા સ્થળ પ્રાય અહિતના કારણ નહીં. એટલે આ વચનનું છે. એટલે આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. કેટલી વાત? એટલે આ વચનનું આ મહાત્મ્ય છે. એટલે ગોપાલદેવે આત્મસિદ્ધિમાં લખ્યું છે અને એ પ્રમાણે 718 પત્ર, એટલે આપણે 15મી ગાથા અને 14મી ગાથા. કે આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. એટલે ગોપાલદેવના વચનને આધારે ઠેર ઠેર ગોપાલદેવ લખેલું છે કે પ્રત્યક્ષ સત્પુરુષ ન હોય તો એના વચનોને સત્પુરુષ તુલ્ય જાણી, વાંચીએ, વિચારીએ, અવધારીએ તો પણ કલ્યાણ થયું વિવિધ છે. આ ઠસી જાય આપણે તો આપણે કુસત્સંગમાં, કુગુરુમાં, કુધર્મનું આરાધનથી દૂર રહી શકે. અને આ કાળમાં એનાથી બચાય એ પણ એક મોટી વાત છે. જે જીન આગમાદી આત્માના હોવાપણાનો તથા પરલોક આદિના હોવાપણાનો ઉપદેશ કરવાવાળા શાસ્ત્રો છે તે પણ જ્યાં પ્રત્યક્ષ સદગુરુનો યોગ ન હોય ત્યાં સુપાત્ર જીવને આધારરૂપ છે. આવ્યું ને, પણ સદગુરુ સમાન તે ભ્રાંતિના છે. પછી સામે ઉભો હોય તો કાન ખેંચે, બલિયારી છે. આગળ 14મી ગાથા. અથવા સદગુરુએ કહ્યા જે અવગાહન કાય તે નિત્ય વિચારવા કરી મતાંતર. એનું પછી થોડું પાઠાંતર છે. અથવા સદગુરુએ કહ્યા જો અવગાહન કાય, જેને બદલે જો અવગાહન કરવાનું કીધું છે તો તે નિત્ય વિચારવા કરી મતાંતર. 14મી ગાથા. અથવા જો સદગુરુએ તે શાસ્ત્રો વિચારવાની આજ્ઞા દીધી હોય કે આ વાંચો, તો તે શાસ્ત્રો મતાંતર એટલે કુળ ધર્મને સાર્થક કરવાનો હેતુવાદી ભ્રાંતિ છોડીને માત્ર આત્માર્થ નિત્ય વિચાર. ગોપાલદેવ ઠેર ઠેર ઘણા પુસ્તકો વાંચવાનું અલગ અલગ મુમુક્ષુને કહેતા, અલગ અલગ પુસ્તકો. પ્રભુશ્રીજીને ઉત્તરાધ્યાયનું સુગડા વાંચવાનું કહે અને પછી વેદાંત આપે, યોગ વાસિષ્ઠ, વિચાર સાગર વાંચવાનું. ગોપાલદેવ કે આ શા માટે આપે છે? તો કે જે શાસ્ત્રો મતાંતર એટલે કુળ ધર્મને સાર્થક કરવાના હેતુ એ નહીં. અમે જ્યારે જૈન શાસ્ત્રો વાંચવાનું કહીએ છીએ ત્યારે જૈની થવાનું નથી કહેતા. અમે જ્યારે વેદાંતના શાસ્ત્રો વાંચવાનું કહીએ છીએ ત્યારે વેદાંત થવાનું નથી કહેતા. આત્મા તેવો નથી, માત્ર તેમાંથી ઉપદેશ બોધ લેવાને અર્થે કહીએ છીએ. આવું બનેલું. ગોપાલદેવે યોગ વાસિષ્ઠ અને વેદાંતના ગ્રંથ વાંચવાનું કહ્યું છે. એટલે સુરતમાં પ્રભુશ્રીજી હતા, ચતુર્માસ સાથે દેવગઢી મહારાજ હતા. પ્રભુશ્રીજી તો ગોપાલદેવની આજ્ઞામાં જ હોય, પણ દેવગઢી મહારાજને વેદાંતિઓનો એટલો બધો સમાગમ અને ક્ષયોપશમ ઘણો બહુ આગળ વધી ગયા. અને પછી તો એમ આવ્યું કે ગોપાલદેવે પૂછ્યું વેદાંત શુષ્ક થઈ જાય કે અહમ બ્રહ્માસ્મિ એવું થઈ કે હું પરમાત્મા છું. પછી તો પ્રભુશ્રીજીને પણ કહે દેવગઢી મહારાજ હું પરમાત્મા છું. એટલે પ્રભુશ્રીજી ગોપાલદેવને પત્ર લખ્યો કે દેવગણ એમ કે આપણે પરમાત્મા થઈ ગયા છે. એટલે આવા નિશ્ચય નહીંના કે એકાંત નહીં પકડીને પુસ્તક વાંચવામાં આવે તો એવું શુષ્ક પણ આવી જાય.
એટલે કૃપાદુ લખે છે પછી કે સર્વજીવનું પરમાત્મા છે એમાં તો સંશય જ નથી. સર્વજીવ છે સિદ્ધ જે સમજે છે. તો દેવકરણજીને એમ થતું હોય કે હું પરમાત્મા છું તો એમાં વાંધો નથી, પણ જ્યાં સુધી એ દશા આવી નથી અને માનવામાં આવે તો એ દશા પામેલા જ્ઞાનીઓની આશા પણ થાય છે. એમ કરી અને કૃપાદુ સમજાવે છે. પછી પાછા પત્ર લખે કૃપાદુ કે હવે ફરી વાર ઉત્તરાધર વાંચો અને એમાંથી યોગ વશિષ્ઠ વાંચો, એના વૈરાગ્ય પ્રકરણ વાંચો, ઉત્તરાધન સૂત્ર વાંચો, એનો ત્યાગ વૈરાગની વાંચો. પછી પાછા લખે કૃપાદુ ઉત્તરાધન સૂત્ર મોકલ્યું છે એટલે કુળ ધર્મની દ્રઢતા માટે મોકલ્યું નથી. એકવાર તો કૃપાદુ દાસબોધ મોકલ્યું, સ્વામી રામદાસ શિવાજીના ગુરુ, એટલે ઘણું બધું એમાં ઉપદેશ ત્યાગ વૈરાગની વાત છે. અને ખરેખર તો એ મોકલેલો દાસબોધ અડધા વચનામાં જેટલી જાડેનો ગ્રંથ છે એમાં મુમુક્ષુના લક્ષણ શું, શિષ્યના લક્ષણ શું, એ બધું બહુ ઉત્તમ વર્ણવ્યું છે. જેમ આત્મસિદ્ધિમાં મુમુક્ષુના આત્માર્થના લક્ષણ છે ને એ બધા લક્ષણો વર્ણવ્યા છે. એવા જ રીતે મરાઠીમાં છે અને એનું ગુજરાતીમાં ભાષાંતર હોય છે, સંસ્કૃતમાં હોય છે. તો એમાં શરૂઆતમાં ગણપતિની મૂર્તિને ગણપતિની આરતીને એવું છે. એટલે આ વાંચવાનું કયું હોય છે? દાસબોધ મોકલ્યું, સ્વામી રામદાસનું યોજેલું દાસબોધ મરાઠી ભાષામાં છે, એનું ગુજરાતી ભાષાંતર થાય છે, પછી કૃપાદુ મોકલ્યું. એટલે પ્રભુજી તો આજ્ઞામાં હોય એટલે બોલે જ નહીં કે મારા કલ્યાણ માટે જે આ છે, આજ્ઞા ગુરુના અવિચારણીય. દેવકુજી મહારાજને ઊંડો અભ્યાસ હતો બધા આગમનો. એટલે ગણપતિની આરતી આવી, વિક્ષેપ આવું બનશે એટલે પ્રભુજી કહે હું મોકલું. આપણે પ્રભુજી બોલતા નહીં પણ કૃપાદુ લખે દેવકિરણ આમ કહે છે. પ્રભુજીને વિકલ્પ ઉઠે જ નહીં કે મારા તે મહત પુરુષની ગમે તેવી આજ્ઞા, મારું તો કલ્યાણ જ કરવાની છે. શ્વાસોશ્વાસ સિવાય સદગુરુની આજ્ઞા વિના શિષ્યની એક પણ ક્રિયા ન સમજાય. એટલે આ વાંચવાનું કહ્યું એટલે પ્રભુજીને વિકલ્પ ન થાય. દેવકિરણ મહારાજને થયો એટલે લખે છે કૃપાદુ સમજાવે છે અમે તમને ગણપતિની આરતી માટે મોકલ્યું. એમાં ઉપદેશ બોધ શું છે? એટલે જ્યાં સુધી જ્ઞાનીની દ્રષ્ટિએ સજીવન મૂર્તિના લક્ષ્ય ન વંચે, લક્ષ્ય ક્રિયા ન થાય ત્યાં સુધી જીવને ચડવાનું કારણ બને નહીં. એ ક્યારે બને? જ્યારે મારા હિત માટે જે છે જે મને કહ્યું છે એવું થાય ત્યારે. એટલે આ વચનામૃતનો એક એક પત્ર મારા હિતનું જ કારણ છે. પછી એમાં એમ આવે પુષ્પ પાખડી જ્યાં દુબાઈ જીનવરની ત્યાં નહીં આવે એટલે થાનકવાસીને જલસા. કિરીટચંદ પૂજા કરવા જાય છે એટલે ડેરાવાસીને જલસા કે કૃપાદુએ પૂજા કરવાની વાત કરી. પણ ત્યારે એ ભૂલાઈ જાય કે કૃપાદુએ એમ કહ્યું છે કે તીર્થંકરની પૂજા કરવી હોય ફૂલથી એ દિવસે લીલોતરી ઓછું કરવું, પછી સલાડ ને શાક એ દિવસે ન ખવાય, એ ભૂલી જાય. પછી એક પાના ઉપર 20 શાસ્ત્રો દિગંબર આપનાવ્યા છે. દિગંબરને જલસા કે કૃપાદુએ સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, અષ્ટપ્રબોધ વાંચવાનું કહ્યું છે. પણ કૃપાદુએ એમ લખ્યું છે 807માં કે શ્વેતાંબરના 45 આગમો જે ટોડરમલજી મોક્ષ માર્ગના પ્રકાશકના કરતા નિષેધ કર્યા છે તે નિષેધ કર્તવ્ય નથી. એટલે અડધી લાઈનમાં શ્વેતાંબરના 45 આગમ આવ્યા કે નહીં, એક પાનામાં 20 આવ્યા દિગંબરના, પણ અડધી લાઈનમાં 45 આગમ શ્વેતાંબરના આવ્યા એ. અને બધા વાણિયા માટે એના કરતા આગળ શ્વેતાંબરે નહીં, દિગંબરે નહીં, સ્થાનકવાસી નહીં, દેરાવાસી નહીં, બધા વાસીમાંથી તાજો શું કેટલા જૈનેતર શાસ્ત્રો કયા કૃપાદુએ. શંકરાચાર્ય, મણિરત્નમાલા, મોહમુદ્ગર, વિચાર સાગર, પંચદશી, કેટલા શબ્દો. કબીરના નામ છે, અખાનું નામ છે, પ્રીતમનું નામ છે. તો પછી એટલે બ્રહ્મચર્ય એક જગ્યાએ લખ્યું છે કે કૃપાળુદેવે વચનામૃતમાં જે કહ્યું છે ને, જેટલા પુસ્તકના બધા વાંચવા બેસીએ ને આપણે આપણી અક્કલ તો પાર પડે એમ નથી. પણ એની આજ્ઞા માની લઈએ અને જે કંઈ વાંચવું છે એ વાંચવું. જો સદાચાર આવો મુક્તતા ખીલતી હોય તો વાંચવું, વચનામૃત સમજવા માટે વાંચવું. એક ભાઈ આવ્યા બ્રહ્મચર્ય પાસે, આમાં લખ્યું છે સમયસર વાંચવાનું કૃપાળુએ કહ્યું છે. તો બ્રહ્મચર્ય કહ્યું એ ભાઈને સમયસર વાંચવાનું કહ્યું, તમને કહ્યું છે? તો હું ક્યાં ત્યારે હતો? પછી બ્રહ્મચર્ય ખુલાસો કરે છે કે ત્યારે આ ભાઈને વચનામૃત વાંચવાનું કહ્યું ત્યારે કૃપાળુ પત્રો લખતા હતા,
આ ભાઈને સમયસર વાંચવાનું કૃપાલદેવ કહ્યું ને ત્યારે કૃપાલદેવ વચનામૃત પત્રો લખતા અંબાલાલભાઈને, સુભાષભાઈને. હજી વચનામૃત ગ્રંથ બહાર પડ્યો નહોતો. વચનામૃત જ્યારે બહાર નહોતો પડ્યો એટલે એ ભાઈને સમયસર વાંચવાનું કહ્યું. આપણી પાસે હવે વચનામૃત બહાર પડી ગયો છે એટલે આમાં સમયસર છે, આમાં થાણામ સૂત્ર છે, આમાં શ્વેતાંબરના 45 આગમો છે, બધો સાર છે. આ જીવતો જાગતો સમયસાર છે. સમયસાર એટલે આત્મા. આ જીવતો જાગતો સમયસાર છે. એટલે એકાંત નિષેધ નથી, પણ જીવ જ્ઞાની પુરુષે બતાવેલી આજ્ઞાની બહાર ગયો છે, લક્ષ્મણ રેખા ઓળંગી ટલ્લે ચડી જાય તો શુષ્ક જ્ઞાની થઈ જશે, કાં શુષ્ક ક્રિયામાં ફસાઈ જશે. તો શું થશે? એટલે યમ નિયમમાં લખ્યું કે આ બધી ક્રિયા કરશે તોય કે આત્મા નહીં આવે, કાં શાસ્ત્રો વાંચીને ખંડન મંડન કરશે તોય કે આત્મા નહીં આવે. આ બધું એણે અનંતવાર કરેલું છે. અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર અભ્યાસ વિદ્યાભ્યાસ કર્યો છે. એટલે ઘણું બધું વાંચ્યું છે. એ તો કૃપાલદેવે લખ્યું 166 અનંતવાર શાસ્ત્ર અભ્યાસ કર્યો છે. કેટલું વાંચ્યું છે, કેટલી લાઇબ્રેરી પુસ્તક ફેરવ્યા છે, કેટલા સંપ્રદાય, તો એ કઈ થયું નહીં. અને અનંતકાળના પરિભ્રમણમાં અનંતકાળ જીન દીક્ષા લીધી, આચાર્ય પણ લીધું, તોય કઈ નહીં. એટલે નક્કી માર્ગ શું છે? જ્ઞાનીએ જે કહ્યું અથવા સદગુરુએ કયા જે અવગાહન કાજ. તો આપણને શું અવગાહન માટે કહ્યું છે? આજ આ પત્ર મારા ઉપર જ લખેલું છે. જૂઠાભાઈને ખાલી 15-20 મળ્યા, અંબાલાલભાઈને 125 મળ્યા, સુભાષભાઈને 250 મળ્યા, આપણને 1000 મળ્યા છે. એ અપેક્ષાએ આપણે સહેલું છે કે નહીં? અને જ્યાં સુધી આ દશા નથી આવી આપણી ત્યાં સુધી. એટલે અથવા સદગુરુએ કયા જે અવગાહન કાજ તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાગ. અથવા જો સદગુરુએ તે શાસ્ત્રો વિચારવાની આજ્ઞા દીધી હોય તો તે શાસ્ત્રો મતાંતર એટલે કુળ ધર્મને સાર્થક કરવાના હેતુએ નહીં. એટલે થોડી વાત છે ને, કૃપાલદેવ લખે છે કે અમે આ વાંચવા માટે મોકલીએ છીએ તમને પ્રભુજીને, જે સર્વર્પણ શિરોમાન્ય હતી આજ્ઞા. એ કૃપાલદેવ એમને પણ કહે છે કે અમે આ જે મોકલીએ ને શાસ્ત્રો વાંચવાનું કહીએ ને તમે, ફક્ત આત્માર્થે જ એનું અવગાહન કરો. લખે છે યોગ વાસિષ્ઠની વાંચના પૂરી થઈ હોય તો થોડો વખત તેનો અવકાશ રાખજો. દેવકજી મહારાજ શુષ્કમાં અપનાવ્યા છે જ્ઞાન. યોગ વાસિષ્ઠની વાતના પૂરી થઈ હોય તો થોડો વખત તેનો અવકાશ રાખી હમણાં ફરી વાંચવાનું બંધ રાખી ઉત્તરાધન સૂત્ર વિચારશો. પણ તે પણ ઉત્તરાધન સૂત્ર જૈન વાળું કુળ સંપ્રદાયના આગ્રહ નિવૃત્ત કરીને વિચારશો. અને પછી આપણે માટે વેધક વાણી છે. જીવને કુળ યોગે સંપ્રદાય પ્રાપ્ત થયો હશે તે પરમાત્રુપ છે કે કેમ? મને કુળમાં જે સંપ્રદાય વારસામાં મળ્યો છે એ પરમાત્રુપ છે? આ પ્રશ્ન કરવા એમ વિચારતા દ્રષ્ટિ ચાલતી નથી. પછી આપણે કહીએ સનાતન જૈન ધર્મ, તો અસનાતન જૈન ધર્મ હોય ક્યારે? જૈન એ જ સનાતન. પછી એમાં પાછો સંપ્રદાય થાય એટલે આવું થાય. એટલે પરમાત્રુપ છે કે કેમ? કુળ જીવને કુળ યોગે સંપ્રદાય પ્રાપ્ત થયો હોય છે તે પરમાત્રુપ છે કે કેમ એમ વિચારતા દ્રષ્ટિ ચાલતી નથી. બહુ ઊંડા ઉતરીને વિચારીએ ને તો આપણે જેને જૈન ધર્મ સમજીએ છીએ કે બાહ્ય ખાલી ક્રિયા જ રહી ગઈ છે. એટલે કૃપાલદેવને મૂળ માર્ગ કરવો પડે. અને સહેજે તે પરમાત્માની રાખી જીવ પરમાત્માથી ચૂકી જાય છે. માટે મુમુક્ષુ જીવને એમ જ કર્તવ્ય છે કે જીવને સદગુરુને યોગે કલ્યાણની પ્રાપ્તિ અલ્પકાળમાં થાય તેવા સાધન વૈરાગ્યને ઉપશમ અર્થે, વૈરાગ્યને ઉપશમ અર્થે યોગ વાસિષ્ઠ કે ઉત્તરાધન જે કોઈ પુસ્તક વચન અથવા સદગુરુએ જે કયા જે અવગાહન કાજ તે નિત્ય વિચાર. આપણે ક્યાં ગોતવા જવાના છે? વચનામૃત જો એ ન સમજાય તો વચનામૃત વિવેચન બ્રહ્મચર્ય સમજાયું છે, મોક્ષ મળે વિવેચન ન સમજાય મોક્ષ મળે બ્રહ્મચર્ય સમજાયું છે. બહુ બુદ્ધિ આવી ગઈ તો પ્રજ્ઞા બદલે ઉપદેશ જોઈએ છે પ્રભુજીએ કર્યો છે પાને પાને.
કે અમે કર્યું એ કરો. એટલે યોગ વાસિષ્ઠ ઉત્તરાદિનાદિ વિચારો કે છે તેમજ પ્રત્યેક પુરુષના વચનનું નિરાબાધપણું, આત્મજ્ઞાની પુરુષના વચન છે, નિરાબાધપણું, પૂર્વ પર અવિરોધપણું જાણવાને અર્થે વિચારો કે છે કે આ જ સાચું છે. સમયસર વાંચવાનું, આમાં વધારે શ્રદ્ધા આવે. એટલે થાણમ સૂત્ર વાંચવાનું, ગીતા મહાભારત ઉપનિષદ વાંચવાનું, કે આ વચન વધારે શ્રદ્ધા આવે છે. તો એ સુપાત્ર જીવને કલ્યાણનું કારણ થશે. એટલે આત્માદી અસ્તિત્વના જે નિરૂપક્ષા પ્રત્યેક સદગુરુ યોગની ત્યાં આધાર સુપાત્ર, એટલે આપણને આ વચન પૂરા આધાર રૂપે કામ આવે છે. અને અથવા સદગુરુએ કયા જે અવગાહનકાર તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાગ, એટલે મૂળ ધર્મના સંપ્રદાયના મત મતાંતર ત્યાગ કરીને આત્માર્થે અવગાહી વિચારી વચનો બધું જ છે. બીજા શાસ્ત્રો પણ સદાચારના ઉપદેશભૂતના હોય તો એકાંતે ન જ વાંચવા એમ નહીં, પણ વચનામૃત સમજવા માટે મુખ્ય વસ્તુ વચનામૃત, અને એના આધારે અપૂર્વ એવું સમ્યકત્વ થઈ શકે. બીજા સાધન બહુ કર્યા કરી કલ્પના આ, અથવા અસદગુરુ થકી ઉલટો વધ્યો ઉતાર. પૂર્વ પુણ્યના ઉદયથી થયો સદગુરુ યોગ, વચન સુધા શ્રવણે જતા થયું હૃદય ગચ્છો. નિશ્ચય એથી આવ્યો ટળશે અહીં ઉતાર, નિત્ય કર્યો મેં સત્સંગ એક લક્ષ આ સહજાત્મ સ્વરૂપ બરોબર.